કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થીને 220 ગુણ મળે છે અને 20 ગુણથી નાપાસ થાય છે. તો આ પરીક્ષા કેટલા ગુણની હશે? ચાલો, બહુ ઈઝી દાખલો છે. ચાલો, આનો મીનિંગ શું થાય સાંભળો. એક પરીક્ષામાં પાસ થવા માટે 40%ની જરૂર છે. એક વિદ્યાર્થીને આવ્યા 220 ગુણ, 220 ગુણ આવ્યા, છતાંય 20 ગુણથી નાપાસ થયો. 20 ગુણથી નાપાસ થયો એટલે આનો અર્થ એ કે 220 માં જો હજી આ 20 ગુણ આવી જાત, 220 ગુણ આવ્યા હતા અને હજી જો 20 ગુણ આવી જાત તો એ વિદ્યાર્થી પાસ થઈ જાત. શું થઈ જાય? પાસ થઈ જાત. તો પાસ થઈ જાય એટલે કુલ એને કેટલા માર્કની જરૂર હતી? 220 તો આવ્યા હતા, 20 ઘટ્યા એટલે આવ્યા કેટલા? 240 માર્ક આવ્યા. બરાબર, 240 આવવા જોઈએ. 240 આવે તો એ પાસ થઈ જાત. પણ પાસ થવા માટે કીધું 40% ગુણ. તો મને કહેતો કે આ 240 સે પાસ થાય એમ બોલું અથવા હું એમ કહું કે 40% એ પાસ થાય એમ બોલું તો બે સરખું થાય. 240 ગુણ આવે તોય પાસ થઈ જાત અથવા 40% આવે તોય પાસ થઈ જાય. તો આ બે સરખી રકમ હોય તો ત્રિરાશિ મૂકો કે 40% એટલે 240. તો કુલ પેપર કેટલા ટકાનું હોય? 100%. 240 ગુણ્યા 100 ભાગ્યા 40. આ 0 0 4 6 24, 600 ગુણનું પેપર હોય ભાઈ. 600 ગુણનું પેપર હોય. બરાબર.